બ્રેક બાદ ફરી આપનું સ્વાગત। વાત દક્ષિણ ગુજરાતની કે જ્યાં સુમુલ ડેરીમાં હવે ચૂંટણીનો જંગ જામવાનો છે। લાંબા સમયથી રાહ જોયા બાદ આખરે સુમુલ ડેરીની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ હાઈકોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે। કલેક્ટર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા મુજબ આગામી 25 મેથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે, જે 15 જુલાઈ સુધી ચાલશે અને આ દિવસે જ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। સૌથી મહત્વની વાત તો એ છે કે આ વખતે ભાજપ સુમુલ ડેરીની ચૂંટણીમાં સત્તાવાર મેન્ડેટ આપવાની તૈયારીમાં છે। પક્ષ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો કોઈ પણ સભ્ય પક્ષના આદેશ વિરુદ્ધ જઈને બળવો કરશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આખરે ઘણી બધી રાહ જોયા બાદ અને ઘણા બધા વિવાદો બાદ સુમુલ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે શું કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે? શું વિગતો સામે આવી છે આ ઇલેક્શનને લઈને? જી બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી અને જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી છે છેલ્લા 7 મહિનાથી કાયદાકીય ગોંચમાં પડી હતી અને હવે તેનો સત્તાવાર કાર્યક્રમ છે તે રજૂ કરવામાં આવ્યો છે। કલેક્ટર દ્વારા હાઈકોર્ટની અંદર આ ચૂંટણીના વિગતને લઈને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। આ ચૂંટણીની વાત કરીએ તો 25 મેના રોજ જે ચૂંટણીની પ્રક્રિયા છે તે શરૂ થશે, એટલે જે રોડમેપ છે તે જાહેર કરવામાં આવશે। સાથે જ વાત કરીએ તો 15 જુલાઈ સુધી મતદાન કરવામાં આવશે। આ તમામ જે પ્રક્રિયા છે તે 25 મેથી શરૂ કરી દેવામાં આવશે। કયા દિવસે ચૂંટણી થશે, કયા દિવસે જે કહેવાય કે જે યાદીમાં નામ જાહેર કરવાનું હશે, કયા દિવસે ફોર્મ ભરી શકાશે, કયા દિવસે ફોર્મ પરત કરી શકાશે, આ તમામ વિગત છે તે સત્તાવાર જાહેર થઈ ગઈ છે અને હવે કહેવાય કે સુમુલ ડેરીની ચૂંટણી યોજવા જઈ છે। છેલ્લા 7 મહિનાથી આ ચૂંટણી છે તે ગોંચમાં પડી હતી। બીજી બાજુ વાત કરીએ તો જે પ્રમાણે જે સૌથી મોટી વાત છે કે અનેક વિવાદો સર્જ્યા હતા, ત્યારે આ જે ચૂંટણી છે તે સુમુલ ડેરી અને દક્ષિણ ગુજરાતના જે કહેવાય કે રાજકીય જે કહેવાય કે શક્તિ પ્રદર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે આ વખતે કોણ સુમુલ ડેરીની ચૂંટણીમાં બાજી મારશે, કારણ કે અનેક વાર વિવાદ સર્જાયા હતા। સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર આ વિવાદના લઈને કેટલી વાર જે કહેવાય કે સુમુલ ડેરીની છબી પણ ખરાબ થઈ હતી। હવે આખરે તેની પર મોહર લાગવા જઈ રહી છે। કલેક્ટરે જે તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવા માટેનું જે સોગંદનામું છે તે રજૂ કરવામાં આવ્યું છે। બીજી બાજુ વાત કરીએ તો ભાજપના જ ઉમેદવારે છે તે તેની સામે જે બળવાખોરી કરીને ઉમેદવારી નોંધાવી હતી તેવા જે ઉમેદવાર છે તેને હવે ફરજિયાત શિસ્તાનું પાલન કરવું પડશે। શિસ્તાનું પાલન નહીં કરવામાં આવશે તો પક્ષ દ્વારા તેના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। આ વખતે ભાજપ દ્વારા સ્પષ્ટપણે મેન્ડેટ આપવામાં આવશે અને જે મેન્ડેટ આપવામાં આવશે તે જ ચૂંટણી લડી શકશે। એટલે કહેવાય કે જે છેલ્લા 7 મહિનાથી જે સુમુલ ડેરીની ચૂંટણી છે તે વિવાદમાં પડી હતી અને તેનો આખરે અંત આવ્યો છે અને હવે તેની ચૂંટણીનું જે કહેવાય કે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। એટલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી હવે થવા જઈ રહી છે। જે પ્રીતિ, બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે।